કેમ બાકસ લઈ લીધું? આઈને પાવજા વધી રાખવાનું. બોલો તમે પ્રકાશભાઈ, શરીફળ વધે. જો આ શરીફળ વધારે છે. વધારે વિવેકભાઈ. હા, ફૂટી તો ગયું છે ભાઈ. પાણી ભરી લે ઓલા ગ્લાસમાં નહીં. વરસાદી હતું જે મેરડીમાં, એમ તો કયો જે મેરડીમાં તો એક ભાઈ એક ગામમાં શરીફળ ફોડ નાખ્યું છે. પ્રકાશભાઈ ફોડશે શરીફળ, વધે છે. પ્રકાશભાઈ ઓલા ગ્લાસમાં પાણી લઈ લેજો પ્રસાદી માટે. ગ્લાસ ભરાઈ જાય ભાઈ. અહીંયા પાણીની સુવિધા છે, પાણીનો ટાંકો. પછી અહીં માતાજીને આરડા ચડે છે આ શરીફળના. ધજા આરડા, આ આરડા છે માતાજીને ચડાવેલા. આપણે જે બ્લોકમાં બોલી મેરડીમાંનું થાનક છે. પગે લાગવા આવ્યા છીએ વિવેકભાઈ ને બધા. એક મારા ફવા છે, પ્રકાશભાઈ છે. તમે જોઈ શકો છો મેરડીમાંનો પરસો રાજાને પરસા દીધેલા છે. આ માતાજીએ ગુંદાવાળા મેરડીમાં કહેવાય. પ્રકાશભાઈ, આ વર્ષો જૂનો કૂવો છે. ચોરી કરી ગયેલા હતા પણ પછી પાછો અહીંયા મેકી જશે. એમને વડલા ઉપર છે ટીંગાણેલો. આ વડલો છે. આમાં બીજો એક પરસો છે. આ વાડીમાં મરચા ઉતારી ગયા હતા. સોરને સવાર સુધી દેખાણું નહોતું કે ક્યાંય પા શેઢો છે. આવા લાડ બધા પરસા છે. વિવેકભાઈ શરીફળ ફોલાઈ ગયું. હે તારથી થોડું ફોલા છે. ઘનાદા છે મેલડીમાં ને શેષ ચડાવે છે ને આ ધીરા હોવા છે. વિવેકભાઈ છે. બોલો વિવેકભાઈ જો અહીંયા બેઠા છે. વિવેકભાઈ હવે તમે તો કાઢો છે શું? ઘણા અગરબત્તી લીધી છે. 5-6 કર. 5-6 કર. 5-6 આ સાફી કાપી દઉં. 5-6 કરાય. આમાં માડી રાખ.
જે કરે એટલે ચાર થઈ જાય પછી એક તે ચમત્કાર એક તો વિવેકભાઈને આવડતું નથી એટલે ધીરા ફોવા શીખવાડે છે. હા ભલે એમ બનાવવાનું નથી લેવો એક આમાં કલાક ઈ રહેવા દે શું હાલો મેકી જો છે શું 5 સેકન્ડ મેકી જો તો વિવેકભાઈ છે મૂકવા જાય છે. જો અહીંયા ઘણા અગરબત્તી કરે છે. બેહી રહે કો બેહી ટ્રેન હતું મેકવાનું માતાજી આવી ગયો વિવેકભાઈ પગે લાગવા જાય છે. ઘણા બ્લોક બનાવશે. હવે જો આગલો બ્લોક ઘણા દાનો આવશે. શેર કરવાનું તો ભૂલતા જ નહીં. લાઈક કરી દેજો શેર કરી દેજો જો ના પ્રકાશભાઈ જો દાન પેટી આમ આમ થોડી કોલી કરી નોટ ને આવી જાય. હાલો હવે પ્રકાશભાઈ પૈયે લાગી લે. ચાર લેવાની જ છે ઓલી થઈ ગયેલી છે. આપણે જે માતાજીનું નામ રાખીને જે ચેનલ હાલે છે એ આ માતાજી છે ગુંદાવાળા મેરડીમાં. આ માતાજીના પરસાઈ લાટ છે તમે જોઈ શકો છો. આ કૂવામાં પેલા જૂનવાણી કૂવો હાલતા એ કૂવો કહેવાય. ચોરી કરી ગયા હતા પહેલાંના જમાનામાં. અત્યારે એ મેકી ગયેલા છે. આવા ઇતિહાસ તો લાટ છે માતાજીના. ધારધારા માતાજી છે ગુંદાવાળા મેરડીમાં. આપણે જે માતાજીનું નામ લઈએ છીએ એ મેરડીમાં. અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ માતાજીની દયાથી જ આપણે આ બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું છે ખેતીવાડીના. આજનો આખો બ્લોક આ માતાજી વિશે જ રહે. પછી અહીંયા બેઠા ને અમે વિવેકભાઈ આજ રવિવાર છે એટલે બાળકો દર્શન કરવા આવે છે. અમે બપોરના સમયે આવેલા છીએ. સાંજના સમયે અહીંયા ફૂલ પબ્લિક થાય. આ વિચારથી છે દર રવિવારે અહીંયા આવે છે બધા. બાળકોને આસ્થા છે મોટી. અમારા પ્રકાશભાઈ બ્લોક ઉતારે છે, વિડીયો શૂટ કરે છે.